તમારા જે હાકલા પડકારા છે ને, મને એમ થતું હતું કે હું ક્યારે માઇકમાં બે શબ્દો બોલું. તમારી સાથે ઘણી બધી વાતો કરવાની છે, ઘણી બધી મોજ કરવાની છે ગીતો થકી, પણ પેલી સાઈડ ટ્રાફિક થાય છે, તો જેની ગાડીઓ ટ્રાફિકમાં ઊભી હોય એમને નમ્ર વિનંતી કે એને થોડી સાઈડમાં કરી લો. અને બહુ આતુરતા હતી જ્યારે હું અહીંયાથી આવતી હતી ત્યારે બધા બેઠા હતા, અને અહીં આવીને બેઠી એટલે તમે લોકો બધા અહીં આવી ગયા. તમને લોકોને જોવા માટે, તમારી સાથે વાત કરવા માટે બહુ આતુર હતી. તેના માટે થેન્ક યુ. અને પહેલાં તો મને અહીંયા ઇન્વાઇટ કરે અમારા જયશ્રી મહાકાળ યુવક મંડળ ઝુંડાળ. અમારું આ સેવા કેમ્પ દર વર્ષે થાય છે, અને ખાસ કરીને અમારા રાકેશભાઈ વાઘેલાએ મને અહીંયા આમંત્રિત કરી છે. અમારા મોહનભાઈ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધાનો. આટલું સરસ રિધમ છે અને સરસ લાઈવ થઈ રહ્યું છે, અમે દેખાય એવા લેજો. અમારું શ્યામ સાઉન્ડ, અને ખાસ કરીને તમે બધા આપણે એકવાર બધાને જોશથી માં અંબાને યાદ કરીને એનો જયકારો કરવાનો છે. બોલીએ શ્રી અંબે માતની જય, બોલીએ શ્રી મેલડી માતની જય, બોલીએ શ્રી ચેહર માતની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પહેલા તો બધાને મોજ કરવાની છે, રમવાનું છે બધાને. પણ હું જોઈ રહી હતી જ્યારે અહીંયા બેઠી હતી ત્યાં અમારા ભાઈઓ ઘણા બધા મોજમાં હતા. બધાને આમ ઠીક છે ને? પગ વગ દુખતા નથી ને? પ્રસાદ લીધો, પ્રસાદ કર્યો બધાએ? મારી બહેનો બધી ઊભી થઈ છે ત્યાં, બધા જોવા માટે ઊભા થયા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો આપણે ગુજરાતીઓની મેઇન વસ્તુ શું છે? ખાસ કરીને આપણો બનાસકોઠો. અત્યારે બધા બનાસકોઠામાં આવે. ખાસ એ લોકોની વસ્તુ એ છે કે અત્યારે લેડીઝ, જેન્ટ્સ, નાના છોકરાઓ, ફૂલકાઓ બધા એક સાથે મળીને ચાલે છે ને, તો પણ કોઈ દુર્ઘટના નથી થતી. એનું ક્રેડિટ જાય છે મારા બધા ભાઈઓને. અહીંયા જે કાર્યકર્તાઓ છે, જે આટલા બધા કેમ્પ કરે છે અને એને સગવડતા આપે છે, એ લોકોને આનું ધૈર્ય જાય છે કે એ લોકો આટલું સરસ કામ કરી રહ્યા છે. પહેલાં તો અમારા કેમ્પ માટે બધાને જોરદાર તાળીઓ પાડવી પડશે. જોરદાર તાળીઓ થઈ જાય કેમ્પ માટે. આમ તો કેવું છે કે માતાજી પગપાળા ચાલવું એ આપણી શ્રદ્ધા છે, પણ જો આપણને આ બધી સુવિધા ના મળતી હોત ને તો હેરાન થઈ જાત. સાચી વાત ને? જેટલા પણ લોકો આખા રોડ સાઈડ જેટલા પણ કેમ્પ ચાલી રહ્યા છે એ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. ભગવાન માતાજી માં અંબા બધાને સુખી રાખે, આપે એનાથી ડબલ આપે, અને તમને બધાને તો બધાના ઘર ભરી નાખે રૂપિયાઓથી. સાચું ને? એટલે તમારા હાકલા પડકારા ક્યાં ગયા? કેમ છો તમે? કેમ છો? આ સાઈડ કોઈ બોલતું નથી. હા ઘાયલ. હા અત્યારથી યાર, હજુ તો 15 વર્ષના હશો તમે. અત્યારથી કુદરત ને લવ ને લાગણીઓ ને ભરાઈ જાઓ મારા બાપ. શું માંડ્યું છે? જય અંબે બોલો, જય અંબે. પણ થોડો ઘણો લવ બી હોવો જોઈએ, થોડી ઘણી લાગણીઓ હોવી જોઈએ, અને તમારા જેવા આશિકો હોવા જોઈએ. આ ના હોય તો શું થાય ને? તમને બધાને ઘણા બધા સોંગોથી મોજ કરાવવાની છે. અને પહેલા તો માં અંબાને યાદ કરવી છે, ત્યારે રમવાની મોજ આવે તો રમજો. આ મારું શ્યામ સાઉન્ડ. હાજી. અને અહીંયા ઘણા બધા કલાકારો આવી રહ્યા છે, ઓન ધ વે છે, અને અમારે બીજી જગ્યાએ પણ જવાનું છે હાજરી આપવા માટે. એટલે જે 2-5 ગીતો તમને મજા આવે એવા ગાઈને અહીંયાથી રજા લેશું. ત્યારે ક્યાં છે?
એ હાલો વગાડો વગાડો વાહ અને બધાને ખબર છે કે જ્યારે દુઃખ પડે ને ત્યારે આજુબાજુ વાળા સગા સંબંધીઓ કોઈ હગા નથી થતા ત્યારે એકની એક જે આપણી કુળદેવી હોય કે જેના જેના ઘરનું આપણા ઘરેનું મંદિર હોય ને એ સાચી થાય છે ને આપણી હગી થાય છે સાચું ને કોણ કોણ મેલડીને પૂજે છે આમાંથી અરે વાહ જય માં મેલડી હું માં મેલડીને બહુ માનું છું અને પહેલામાં મેલડીને યાદ કરીને ગાવું છે ત્યારે હા એ દુનિયા મારી કોઈ હાની નહોતી એ દુનિયા મારી કોઈ હાની નહોતી અમારી દુબળી દશા કોઈ નહોતું ત્યારે મારી મેલડી આવી
અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે કપડા મેચિંગ બધાને કરી લેવા છે ત્યારે એ આજ હુડાની ડુડા નમે હણી દાંડિયા તાળી મારા મૌસા યાદ કરી મારા ભાઈઓ જેટલા રમી રહ્યા છે ને બધાને હાથ ઊંચા કરવાના છે બીબડી શિકોતરને યાદ કરીને પછી વિરામ આપીશું ત્યારે હા હે બીબડી બીબડી કોઈ કરાના બીબડી શિકોતર હો
હવે રજા લેવાનો સમય આવી ગયો છે. હવે અમે રજા લેશું. આગળના કેમ્પમાં બધા રાહ જોઈ રહ્યા છે. એક તમારી ફરમાઈશ માટે, તમારા બધા માટે. હે કાળા કાચ કાળી ગાડીઓ ફરીએ રાજા સુયે અમે રાજા મરઈએ. હે કાળા કાચ કાળી ગાડીઓ ફરીએ રાજા સુયે અમે રાજા મરઈએ. હોય રાજા તમારા વારી જાવ બાપ. અમારું સાઉન્ડ. ધન્યવાદ. તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ અમારા રાકેશભાઈ અને અમારા મોહનલાલ, ખૂબ ખૂબ આભાર મને અહીંયા ઇન્વાઇટ કરી. નેક્સ્ટ ટાઈમ તમારા ત્યાં પ્રોગ્રામ રાખો ને ત્યાં બોલાવજો, ત્યાં તમારી ફરમાઈશો પૂરી થશે. આજના માટે માફ કરો યાર. હવે પછી આપણે દિવ્યબેન ઠાકોર મોજ કરાવશે. જેમ બે